પોરબંદર તાલુકાના બરડા પંથકમાં મગફળીનો પાક તૈયાર થયેલ છે ત્યારે અમુક લેભાગુ વેપારીઓ ખેડૂતોને છેતરી રહ્યા હતા। જે મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે ખાંભોદર અને મોઢવાડા ગામના ખેડૂતોએ પણ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો। બરડા પંથકના પાલકડા ગામે જૂનાગઢનો એક વેપારી મગફળી લેવા માટે આવ્યો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ જૂનાગઢ દોલતપરા ખાતે રહેતો વજુ પટેલ નામનો આ વેપારી છેલ્લા 6-7 વર્ષોથી આ વિસ્તારમાં મગફળી લેવા માટે આવે છે અને જેથી ખેડૂતો પણ તેઓને મગફળી વેચાણ માટે આપે છે। જ્યારે આજે સવારે વજુ પટેલ જૂનાગઢથી ટ્રક લઈ પાલકડા ગામે મગફળી લેવા આવ્યો હતો। તેમાં પાલકડા ગામના વેજાભાઈ રણમલભાઈ કેસવાલાના ભાગીદાર પાસેથી અડધો ટ્રક મગફળી ₹1050ના મણ ભાવની ખરીદી કરી હતી। ત્યારે વેજાભાઈના ભાગીદાર દ્વારા જાણવા મળ્યું હતું કે તેમાં 20 ગુણી મગફળી એટલે કે 40 મણ વધુ ભરી લીધી છે, જેથી ખેડૂતને ₹42,000નું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું। તે જ રીતે પાલકડા ગામના બીજા ખેડૂત શૈલેષભાઈ મનસુખભાઈ જોશીને ત્યાંથી અડધી ગાડી મગફળી ખરીદી કરી હતી અને તેમાં 15 ગુણી એટલે કે 30 મણ મગફળી ખેડૂતના ધ્યાન વગર ભરી લીધી હતી, જેથી શૈલેષભાઈને ₹1100 ભાવ આપતા શૈલેષભાઈને ₹33,000ની આર્થિક નુકસાની આવી હતી। ત્યારે ખેડૂતોના ધ્યાન ઉપર આ વાત આવતા આ વેપારીને ટ્રક સહિત બગવદર પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો। ત્યારે વેપારી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો। એને ખેડૂતો સાથે સમાધાન કરવા અને રૂપિયા પરત કરવા આજીજી કરવા લાગ્યો હતો। જોકે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। જોકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના બગવદરના રિપોર્ટર ધીરુભાઈ નિમાવત દ્વારા કોઈપણ જાતની શરમ વિના આ સમાચારનું કવરેજ કરવામાં આવ્યું હતું અને ખેડૂતના હિતને ધ્યાનમાં લઈને જાગૃતિ માટે આ અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત માટે પણ આપ્યો હતો, જેને લઈને પોરબંદર જિલ્લાના ખેડૂતોમાં ખૂબ જ જાગૃતિ આવી છે। ત્યારે ખાંભોદર અને મોઢવાડા ગામના ખેડૂતોએ પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો। હું ખેડૂત ખાંભોદર ગામનો ખેડૂત આગેવાન મેયર વિરમ જસા ગોઢાણીયા અમારે વિસાવડા બાજુ 35 ગુણી વેપારી માંડવી ઉસાપત કરી ગયો અને ગુજરાત ન્યૂઝમાં જે આવ્યા સમાચાર એ બધા ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું અને હરેક ખેડૂત જાગૃત થઈ રહીએ તો હરેક લેભાગો ઘરે ઘરે આવી અને માંડવી ખેડૂતની બરબાદ કરી નાખી। આથી વિશે કોઈ હરેક ખેડૂત જાગૃત રહીએ, હરેક વેપારી નાદાયક પણ ચાલુ કર્યું, એટલી બધી પરિસ્થિતિ ગંભીર બનતી જાય દરરોજ ગુજરાતમાં। આખા ખેડૂત મગફળી લઈને જાઓ તો ખેડૂત માટે શોષણખોરી કરી ગયા। તો હવે આથી હરે હું કોઈ જાગૃત સરકાર છે કે નથી જાગૃત, સરકારે જાગૃત કરવા પડે ખેડૂત। મારું નામ જયમલભાઈ દુલાભાઈ મોઢવાડિયા, હું મોઢવાડા ગામનો રહેવાસી હું મોઢવાડા ગામનો ખેડૂત આગેવાન તરીકે આજ રોજ આપણે 2 દિવસ પહેલાં જે બાજુના ગામમાં પાલકડા ગામમાં જે વેપારી એક ખેડૂતને એક 35 ગુણી એટલે 70 મણનું કૌભાંડ કરેલું છે, એ બાબત આપણે ખેડૂત ભાઈઓને જાગૃત રહેવું જોઈએ અને આવા વેપારીઓનું શોષણ ન બને એ ખાસ ધ્યાન રાખવો। અને આ બદલે હું ગુજરાત ન્યૂઝનો આભાર માનું છું, કેમ કે ગુજરાત ન્યૂઝે અવારનવાર આપણા ખેડૂત લગતે સમાચાર આપે જ છે। વધારે વરસાદ થયો હોય તો પણ સમાચાર આપે, ઓછો વરસાદ થયો હોય તો આપે, એટલે ખેડૂત લગતું ગુજરાત ન્યૂઝ ખૂબ સારું કામ કરે છે। એટલે હું ખેડૂત તરીકે ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું અને ખેડૂત તરફથી પણ હું ગુજરાત ન્યૂઝને અભિનંદન આપું છું અને ગુજરાત ન્યૂઝને સમગ્ર ટીમને અભિનંદન આપું કે આવા નવા સમાચાર આપતા રહીએ અને ખેડૂતને જાગૃત કરે અને ખેડૂતના ફાયદામાં ખૂબ સારું કામ કરે છે ગુજરાત ન્યૂઝ। બસ એટલું કહીને વિરમું છું। જય હિન્દ, જય ભારત। ખેડૂતોએ મગફળી વેચતી વખતે વજન કાંટો તેમજ મગફળીના બારદાન કેટલા ખાલી આવે છે અને કેટલા ટ્રકમાં ભરાય છે તે બાબતે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે। આ અહેવાલ પ્રસારિત કરી મીડિયા તો પોતાની ફરજ બજાવે છે, પરંતુ ખેડૂતોએ પણ સજાગ થવાની ખૂબ જરૂર છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।